आप ले लेना। આપણી સાથે જોઈ રહ્યા છો કે અખંડ દીવો લઈને જ્યોત પરિક્રમા કરી રહ્યા છે। ઉતરતા પગથિયા છે। જય ગિરનારી। આ છેલ્લો પડાવ હતો જે પડાવ પત્યો છે પોતાની જાતને ધન્યતા અનુભવું છું। મેં આટલું ગિરનાર સરસ મજાનું 3 દિવસનું રોકાણ કરી અને મોજ પણ કહેવાય ગિરનારની ગ્રુપમાં અને બહુ સરસ મજા આવી। તમે પણ અહીંયા આવજો। જો તમારાથી ચાલી શકાતું હોય તો જ આવજો અને રિસ્ક બહુ નથી લેવાનું। જયશ્રી આવી રહી છે પગથિયા ઉતરીને નળઘોડી। પરિક્રમા હવે અમારે પૂર્ણ થવાનું 5-6 કિલોમીટર છે બાકી। હવે ચઢાણ બધું પતી ગયું છે। હવે અમે સીડીથી ઉતરી રહ્યા છે। બધે કે સીડીથી ઉતરવાનું નથી, અહીંયા આગળ માટી પણ આવશે જે પડી પણ શકીએ એવું છે। તમને ડરાવતા નથી પણ તમે આવી શકો એમ મોજ। આ સામે ગિરનારની તળેટીઓ, ગાઢ જંગલ ઉતરતા જો આવે છે સ્થળ ગિરનારમાં। હવે તો 5-6 કિલોમીટર ચાલીને આવ્યા છે ત્યારે આ સ્થળ આવે છે વચ્ચે। અહીંયા શ્રવણે પણ અમે માતા પિતાને અહીંયા યાત્રા કરાવી તેવું કહેવાય છે। તો આપણે તમને પણ બધાને દર્શન કરાવું। હું પણ થાકી ગઈ છું એટલે હવે વધારે વિડીયોમાં બોલી શકું એમ નથી। જો ઓમ નમો નારાયણ। જો પાછું આવ્યું છે સરસ મજાનો તમને બતાવી રહી છું પાણી। સરસ મજાનું પાણી જાય છે, બહુ જ ઠંડક છે અને મજા આવે એવું છે। આ મિસ્ટર અહીંયા ઊભા છે। આ જો પાણી બહુ સરસ, બધા જ પથ્થરો વૃંદાવન। પરિક્રમા તમે પણ માણો આવતા વર્ષે।
આવી ગયો બનાવીએ તો આટલું બે બનતું આ
ગાયના 50 રૂપિયા આવે છે. ગાયકોટ તળાવ, પડતા તળાવ, હરિવાર ચાલુ છે. ગાયના 50 રૂપિયા આવે છે. ગાયકોટ તળાવ, આ જીવાય નાખી તો ધીરે નાખું એટલું આયા એટલું બીજું બાકી નથી. બોલો અંબે માત કી જય. भैया 2 मिनट मुझे लाइन बंद कर फिर बाद में ले आना. वो अगरबत्ती सब पड़ा है ना, ये थैले व्हाइट वाला थैला में भर दो. ધીરે ધીરે. અમને તો કાર્ય ગિરનારની પરિક્રમા. જય જય ગિરનારી. ઓમ મહાદેવ. ઓમ નમો નારાયણ. અરે રાજ ઓમ નમો નારાયણ બાપુ. વાત છે. જયશ્રી પેલા જો ઊંધા ચશ્મા પહેરી છે. તે ચશ્મા વાલે બાબા. ઓમ નમો નારાયણ. હવે રાજા
જો ધોધ આવ્યો છે, તમે જોઈ શકો છો પ્રકૃતિનું નયન રમ્ય નજારો, એટલે કે ગરવો ગિરનાર. એની ગોદમાં આવો, 3-4 દિવસ દુનિયાને ભૂલી જાઓ અને જંગલમાં મોબાઈલથી દૂર રહો 3 દિવસ. અમે 3 દિવસની નિવૃત્ત આવી છે માતાજીનું સ્થાન, ધજાના દર્શન માતાજીના તો કરાવે, પણ ધજાના પણ દર્શન તરફ માનવ મહેરામણ, કારણ કે આ છેલ્લું જ સ્થાન ગણાય છે ગિરનારની પરિક્રમાનું. અને તમે જોઈ શકો છો કે અહીંયા ચાની 24 કલાક સુવિધા ઉપલબ્ધ છે, પ્લસ પીવાના પાણીનું પણ છે અને જમવાની પણ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે, જે તમારે ભાવનો બહુ સરસ મજાનો પ્રસાદ છે. તો તમે અહીંયા આરામ પણ કરી શકો છો અને બધું જ સુવિધાનો લાભ પણ લઈ શકો છો. તો જરૂરથી આવશો ગિરનારના દર્શને. જય જય ગિરનારી, જય જય ગિરનારી, કાંઈ ના ખપે. દેવી છેલ્લું સ્થાનક જે અમારા ગિરનારની પરિક્રમાનું છે, ત્યાં દર્શન કરાવું છું તમને. કુળદેવી આવી પહોંચ્યા છે 7-8 કિલોમીટરના અંતરે ત્યાંથી. અને હવે તમે જોઈ શકો છો કે માતાજીના દર્શન તમને કરાવું છું કે જય માતાજી, જય બોલદેવી માં, કલ્યાણ કરજો, અમને સુખી કરજો, અમારી યાત્રા પૂરી કરો. ખૂબ આભાર મળી. જય બોલદેવી માં, અંબા સ્વરૂપે બિરાજમાન છે. આ એક ડબ્બી આવશે 70 ની અને 150 રૂપિયામાં 3 આવશે. માનવ મહેરામણ જો ગિરનારની ગોદમાં બધા જ્યાં વિસામો મળે ત્યાં લઈ લીધો છે. રાતવાસો કરે કોઈ પણ. આપણે આમ જોઈએ તો રાજાનું શહેર છે, સિંહ પ્રાણીઓમાં રાજા, એનું શહેર એટલે કે ગિરનાર. તો પણ આજે બધા જ જાણે કે એની ગોદમાં રમી રહ્યા હોય એવું લાગે છે. જય જય ગિરનારી, કોઈ પણ ડર વગર. Oh, interesting. જો પાછું પાણી અહીંયા આવે છે. હવે શૂઝ પહેરેલા છે એટલે વિચારીને તો ચાલુ જ પડશે, કારણ કે પગ ભીના થવાની સંભાવના. ને ઝરણું છે અહીંયા. જો અત્યારે રાત છે એટલે થોડું ઓછું દેખાશે, બાકી તમને ઝરણા બતાવ્યા છે મેં આગળ. હું પણ ધીમે રહીને નીકળી જાઉં છું કારણ કે પાણી ઓછું છે એટલે વાંધો નથી પડવાનો. અને અંધારું થવા આવ્યું છે જો, કારણ કે જંગલમાં તો ઝડપથી આમ રાત થઈ જતી હોય છે, પ્રકાશ ઓછો હોય છે, કારણ કે વૃક્ષો વધારે છે ને એટલા માટે. તો હવે તમને આગળ હું ભવનાથના દર્શન કરાવીશ. જો તમે અહીં માનવ મહેરામણ જોઈ શકો છો. માતાજીના ત્યાંથી અમે હવે આવી 7-8 કિલોમીટર થાય છે, 2 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. ત્યારે 6 વાગવા આવ્યા છે, 6 થઈ ગયા છે આઈ થિંક. અને 7-8 વાગે ભવનાથ અમે દર્શન કરીશું. તો હવે હું તમને જો આ જંગલમાં દૂર દૂર સુધી માનવ મહેરામણ જોવા મળે છે. બધા પ્રભુની ગિરનારીની ગોદમાં સૂઈ રહ્યા છે અને વૃક્ષો પણ તમે જોઈ શકો છો સરસ મજાના. આ જો બા આવતા છે, બીજા બધા દર્શન કરીને ગિરનારની પરિક્રમા કરીને આ રીતે ચાલતા જઈ રહ્યા છે, કારણ કે અહીંયા સાધન નથી મળતું કાંઈ, એટલે વોકિંગ ડિસ્ટન્સ જ કરવું પડશે 1 કિલોમીટર. તો તમે પણ અહીંયા આવો તો આ રીતે તમારે ચાલીને ભવનાથના દર્શન લાસ્ટમાં ભવનાથથી ચાલુ કરવાની, ભવનાથથી પૂર્ણ કરવામાં આવે છે. અમે તો રુદ્રેશ્વર જાગીરથી ચાલુ કરી હતી, જે સ્ટાર્ટિંગ હતું પહેલો પડાવ. અને હવે ભવનાથના દર્શન કરીને બધાની પ્રદક્ષિણા કરીને પછી અમે ઘરે આવવા નીકળીશું. ઓમ નમો નારાયણ. જો બધું દેશી માર્કેટ ઊભું થયેલું છે. જો બધું મસ્ત મજાની માળાઓ મળે છે,
પછી બ્લોક્સ મળી રહ્યા છે, સ્ફટિકની માળાઓ છે અને ઠેર ઠેર તમે 5-5 મિનિટે શું 2-2 મિનિટે તમને અન્નક્ષેત્રના ભંડારો કાંઈ પણ લીધા વગર જાઓ તો પણ પ્રભુની ગિરનારની ગોદમાં ક્યારે ભૂખ્યા અને તરસ્યા ના શું. પાણીની પરબો અરે જુઓ તો જો અમે ચાલતા 3-4 કિલોમીટર તો વટાવી ચૂક્યા છીએ ભવનાથ જવા માટે. તો અહીંયા ઠેર ઠેર અન્નક્ષેત્રો તમને જોવા મળશે. હું તમને કહેવાનું ભૂલી ગઈ કે ખરેખર ગિરનારની અંદર આવો ને તો ફક્ત તમે અહીંયા આવીને યાત્રા ચાલુ કરો તો તમારે પાણી પ્લસ જમવાની રહેવાની બધી જ વ્યવસ્થા ગિરનારી બાપુ બધું જ કરી દેશે. જુઓ માનવ મહેરામણ અહીંયા પ્રભુની ગોદમાં બેઠેલા છે અને આ બાજુ પણ તમે જુઓ ઠેર ઠેર અન્નક્ષેત્ર વચ્ચે આવા પડાવ આવે છે. એટલે તમે એવું વિચારતા હશે કે અંધારામાં કેવી રીતે ચાલવું, ડર આ તે, પણ કાંઈ નહીં, કશું જ ડરવાની જરૂર નથી. અને બહુ સરસ અહીંયા સેવા થઈ રહી છે. ઓમ નમો નારાયણ. જો અહીંયા ઠેર ઠેર છે ને બધું મનુષ્યો છે બેઠેલા. દીવા કરે પછી આરતી કરે. ઓમ નમો નારાયણ. છેલ્લા દર્શન છે માં ખોડલના તમને કરાવી રહી છું. અને અત્યારે તમે જોઈ શકો છો કે મહારાજ બેઠા છે. ખોડલમાના દર્શન તમે કરજો માતાજીના. અત્યારે અંધારું છે થોડું ઘણું, પણ અહીંયા ઘોડી આવે છે વચ્ચે થોડી ઘણી, એટલે આ છેલ્લી ઘોડી છે. તમે જો માળવેલથી બોરદેવી જવાનો રસ્તો, વચ્ચે તો બધા પથ્થર જ હતા, થોડા સ્ટેપ એટલે પગથિયા છે ચડવાના. જ્યાં સુધી જો તમારી નજર પહોંચે ત્યાં સુધી ઉપર સીધું ચઢાણ છે. બધા ચડી રહ્યા છે ઉપર. અને હા જો અમારા મિસ્ટર પણ બહુ સ્ટ્રોંગ મેન છે, બહુ સરસ ચાલે છે અને થાક પણ ઓછો લાગે છે. અને આ જુઓ તમે કેટલી બધી હાઈટ પર છીએ અમે અત્યારે. કેટલું રમણીય વાતાવરણ જોવા મળે છે. માર્વેલથી બોરદેવીની જગ્યા, અને આ બધું ચારે તરફ પંડાવન. હવે આગળ તમને બોરદેવી માતાજીના દર્શન કરાવીશ. ઓમ નમો નારાયણ.
લે નહીં તો પાછળ છે મોબાઈલ આપો, તમે મારે બધું ચાર્જિંગ કરવા દેશો. આ બેટરી હોય પાછળ ચાલે. જો તો આ ત્રીજી વખત અહીં નદી આવી છે વચ્ચે. કુદરતી સૌંદર્યથી ભરપૂર તમે જોઈ શકો છો. અને આમાં વચ્ચે મોટા મોટા પથ્થરો છે. એટલે સૌરાષ્ટ્રની બોલીમાં પાણા છે, તો અમે પસાર કરીને જવાનું. જુઓ તમે, દૂર દૂર સુધી માનવ મહેરામણ જઈ રહ્યું છે. ને રસ્તો છે જ્યાં સફેદ કલરના પટ્ટા કરેલા છે અને લખેલું છે કે જલ હે તો જીવન હે. આ બધા સ્લોગન લગાવેલા છે. જલ હે તો કલ હે. આવી બીજા સ્લોગન લગાવેલા વ્હાઈટ વ્હાઈટ પટ્ટા હોય ત્યારે જ પસાર થવાનું હોય છે, કારણ કે આ જંગલ હોય છે. તો તમે જોઈ શકો છો. ઓમ નમો નારાયણ. દર્શન કરી શકો છો. જય